ગાંધીજી હંમેશ માટે સનાતનની વાત કરતા હતા. આપણે સંકલ્પ લઈએ કે દેશમાં કે વિદેશમાં જ્યાં પણ સનાતનનું અપમાન થતું હશે, હું જે સ્થાન ઉપર હોઈશ ત્યાંથી એ સનાતનનું અપમાન હું ક્યારેય સાંખી નહીં લઉં, કારણ કે હું ગાંધી વિચારનો વાહક છું એટલા માટે. કેટલીક વખત કોઈ મર્યાદામાં આપણને વિરોધ નથી કરતા, પણ મારી આપને સૌને બે હાથ જોડીને પ્રાર્થના છે. હું વધારે વર્ણન નથી કરતો, રાજકીય વાત કરવા પણ માંગતો નથી, પણ આપણી સામે આપણા કાને અથડાય, આપણે વાંચીએ અને સનાતનનું હળોહળ અપમાન થતું હોય. મિત્રો, એક વાયુમંડળ ઊભું કરવાની જરૂર છે. કોઈ હિંમતથી હિન્દુ ધર્મ હિંસક છે, હિંસક છે, હિંસક છે કે કોઈ એમ કે અમે મચ્છરની જેમ ચોળી બતાવીશું. મિત્રો, આપણો ગાંધી વિચાર ક્યાં જાય? આવા સમયે ગાંધી વિચાર ક્યાં જાય? કોઈ એમ કે હિન્દુ સમાજ હિંસક છે, હિંસક છે, હિંસક છે, અને આપણે જોઈ લઈએ, સાંભળી લઈએ. મિત્રો, કમસે કમ સમર્થન તો ન આપીએ.